અંકલેશ્વરના જૂના દીવા ગામના હૃદય સમાન મુખ્ય રોડનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. ભાથીજીથી રામ મંદિર સુધી સીસી રોડ પહોળો કરવાનું કામ અને ભાથીજી મંદિરથી જૂની દેવી બસ સ્ટેશન સુધી સીસી રોડ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલની 2.50 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી. ભૂમિપૂજનમાં સરપંચ અઝીબાબેન મંઝારા, ઉપસરપંચ નટવર વસાવા, તલાટી જયદત્ત રાણા, સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્તમાં વિશેષતા એ હતી કે એક જ સ્થળ પર એક સાથે બે ધાર્મિક વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યાં એક તરફ પંચાયતની મહિલાઓ સભ્ય હિન્દુ વિધિ સાથે પૂજન શરૂ કર્યું હતું, ત્યાં મુસ્લિમ સરપંચ અઝીબા મંઝારા પણ આ વિધિમાં તેમની સાથે ભાગ લીધો હતો. જે બાદ એક તરફ તેઓ આસન ગ્રહણ કરી સમાજમાં આગેવાનો ઉપસ્થિત મુસ્લિમ સમાજની ધાર્મિક વિધિ મુજબ દુઆ ગુજારતી હતી. સામાજિક કટ્ટર વચ્ચે બંને સમાજ એક સાથે ભેગો થઈ એક જ મંડપમાં પ્રથમ ગામોનો વિકાસ પછી ધાર્મિક દર્શાવતા હોય એમ કોમી એકતાના સંદેશ સાથે વિકાસને પ્રાધાન્ય આપી વિકાસની નવી પરિભાષા ઊભી કરી હતી, જેને લઈ ગ્રામમાં હર્ષની લાગણી જોવા મળી હતી. તો વર્ષો જૂની માંગ પૂરી થતાં ગ્રામજનો દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. જૂના દીવા ગ્રામ પંચાયત સરપંચ. આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિર, ભાથીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે. આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે. તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું નિપુલ પટેલ. આજરોજ જૂના દીવા મુકામે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ગ્રામ પંચાયત થકી અને ગામના આગેવાનો થકી મંત્રી શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબને વારંવાર રજૂઆત કરવાથી એમને પણ આ ધ્યાન પર વાત લાવવાથી એમણે સુવિધાપથ અને માનનીય મુખ્યમંત્રી શ્રીની યોજના હેઠળ 2.60 કરોડ રૂપિયાનું ફાળવણી કરી છે, જેમાં 7 મીટર સીસી રોડ અને 3 મીટરનો પેવર બ્લોક નાખીને આયોજનમાં લીધું છે. એ કામ આજરોજ ગામની સુવિધા માટે ખૂબ જરૂરી હતો અને એ ઈશ્વરસિંહ ટી પટેલ સાહેબના અને ગામના આગેવાનો તરફથી ગ્રામ પંચાયત તરફથી રજૂઆતના આધારે એમણે જે પાસ કર્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.